ખેડાના કપડવંજમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ધડાકો થયો। ભયાનક વિસ્ફોટમાં પંથકના 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી। ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા 2 શ્રમિક ઘાયલ થયા। ઘાયલોને સારવાર અર્થે નડિયાદ અને અમદાવાદ ખસેડાયા। ઇજાગ્રસ્ત સુનિતાબેન 20% દાઝ્યા છે। અમદાવાદમાં દાખલ કરાતા દેવાન પરમાર પણ સારવાર હેઠળ છે। સાદિક નામના ઈસમે ભાડે રાખી હતી આ જમીન। મિતુલ પટેલ નામના જમીન માલિક પાસેથી જમીન ભાડે રાખી હતી। સૂત્રો તરફથી આ જાણકારી સામે આવી રહી છે। છેલ્લા 2 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હતી। ખેડાના કપડવંજ તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે કે જ્યાં ફટાકડા બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીમાં અતિ ભારે વિસ્ફોટ થયો હતો અને તેનું પરિણામ આપ જોઈ શકો છો। મારા હાથમાં આ એક ફટાકડાનો એક નમૂનો છે કે જેને આપણે સામાન્ય ભાષામાં દિવાળી સમયે દાડમ કહેતા હોઈએ છીએ, અનાર કહેતા હોઈએ છીએ, કે જેની અંદર દારૂગોળો ભરવામાં આવે છે અને પછી તે કોઠીની જેમ ઉપર થાય છે। એ આ મારી પાછળની તરફ જે ફેક્ટરી છે કે જે લગભગ અહીંયાથી અંદાજે 1 કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉછળી અને અહીંયા નજીકના આવેલા ખેતરોમાં જે લોકો સ્થાનિક રહી રહ્યા છે, જે પરિવારો છે, તેમના ધાબા, તેમના આંગણામાં આવીને પડ્યું છે। એટલે એના પરથી અંદાજ લગાવી શકાય છે કે જે વિસ્ફોટ હતો કેટલો પ્રચંડ હતો। અહીંયા કેટલાક લોકો છે તેમનું કહેવું છે કે અંદરના ઘરના કાચ પણ બારીના જે છે તે તૂટી ગયા છે। તો આપણે એ પણ જોઈ લઈએ। જે પ્રમાણેના દ્રશ્યો સ્વાભાવિક છે અહીંયા ચોક્કસથી જોવા મળી રહ્યા છે। સવારનો તેમનો રૂટીન સમય હતો અને અતિ જોરદાર વિસ્ફોટ થયો, તેની અસર જે અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો ઘરની બારીનો કાચ જે રીતે ચકનાચૂર થઈ ગયો છે, તેનો જે કચરો છે તે પણ નીચે પડેલો છે। એટલે આપણે જે ઘરના માલિકો છે કે અહીંયા રહેતા લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। બહારની તરફ જે મહિલાઓ બેઠેલી છે તેમને ખૂબ જ ડરામણો અનુભવ કર્યો હતો। બેન, તમને હું પૂછીશ, આ બા છે પ્રથમ તો। બા, સવારે શું બન્યું હતું, તમે શું અનુભવ્યું? आज सवारे अमे अंदर था અને બોમ્બ વિસ્ફોટ થયો એવો અવાજ આવ્યો એટલે અમે બહાર નીકળી ગયા। અને બીજો થયો એ બહુ ધડાકો થયો એટલે આ ઘરા બધા હાલી ઉઠ્યા અને ઢોર બોર જે કંઈ કૂતરા બૂતરા હતા એ દોડમ ભાગ થઈ ગયા અમે બધા। અન્ય કેટલાક પણ છે, આ બા પણ છે, આપણે તેમને પણ પૂછ્યું। બા, તમને શું અનુભવ થયો, તમે શું ભાળ્યું સવારે? અમે ફરકા જ ભાડ્યા, 3 ભડાકા થયા, પછી મને ડીપી વધારે ઉસરી એટલે હું બહાર નાખી। અન્ય બેન પણ છે। બેન, તમે શું અનુભવ કર્યો, સવારે શું બન્યું હતું? અમે એવો અનુભવ કર્યો, હું વાસણ જ ગતી હતી અને નાનો વિસ્ફોટ થયો ને એકવાર તો બધા તબેલામાં જોઈ લીધું શું થયું। અને એક તો મોટર ચાલુ હતી, તે લાઇટ તો જોઈએ કે ડીપીનો ભડાકો થયો, પણ આ તો બીજો વિસ્ફોટ થયો ને ત્યાં તો ઠેઠ ઊંચું જતો રહ્યો ભડાકો। ત્યાં તો મને ખબર જ નારી, બોન જ નારી ચેપા જઈએ એમ। આ બાજુ પેલી બાજુ ડોટે જ કાઢવા રહ્યો અમે તો હજી તો મને બોન જ નહીં। તો જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે કે ક્ષણભર માટે તેમને અંદાજ જ નહોતો કે ખરેખર શું બન્યું હતું। બાદમાં તેમને ખબર પડી કે તેમના ઘરથી લગભગ 1 કિલોમીટરના અંતરે જે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી આવેલી છે તેનામાં ધડાકો થયો અને તેનું પરિણામ હતું કે જે તેમને અનુભવ્યું છે। હાલ તો અધિકારીઓ કહી રહ્યા છે કે તેમને આ બાબતની કોઈ જાણ નથી અને હાલ તપાસ ચાલી રહી છે। હવે જોવાનું એ રહે છે કે તપાસનું નિષ્કર્ષ શું નીકળે છે અને જે કોઈ આ ઘટના માટે જવાબદાર છે તેમની સામે પગલાં શું લેવામાં આવે છે। ખેડાના કપડવંજથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।